નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિપેશ પટેલ, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીવાર આજે આપણા સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરવા માટે આપણે જોડાઈશું, જેમાં આપણું પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. જેમાં આપણે અગાઉના વિડીયોની અંદર લેક્ચરની અંદર આપણે જંગલ વિનાશની અસરો, જંગલ વિનાશના કારણો એ બે પ્રશ્નો વિશે સમજૂતી મેળવી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ તો કે આપણો આગળનો એક પ્રશ્ન કે આ જંગલોની અંદર વસવાટ કરતા આપણા વન્ય જીવો, તો એવું કહી શકાય કે આપણું ભારતનું વન્ય જીવન સાથી વૈવિધ્ય સભર જોવા મળે છે. આવો આપણો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયા હોય એ કમ્પ્યુટરમાં કમેન્ટ કરશો, મારી સાથે ઓકે લખીને જવાબ આપશો. મારો અવાજ અને બ્લેકબોર્ડ તમને ક્લીન દેખાતું હોય તો જરાક ચેક કરી લેજો. બ્લેકબોર્ડમાં કદાચ આછું દેખાતું હોય, બ્લર દેખાતું હોય તો વાંધો નહીં, એનો સ્ક્રીનશોટ પાડીને આપણે ફોટો મોકલી દઈશું. પરંતુ અવાજ કમ્પ્લીટ આવતો હશે, કેમ કે આમાં ઘણી વખત ટેકનિકલ ખામીઓ સર્જાતી હોય છે, માટે પ્રશ્નો ઊભા થતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ની ફરિયાદો હોય છે કે સાહેબ અવાજ નથી આવતો કે પિક્ચર બ્લર દેખાય છે એવું, પણ બહુ ચિંતા નહીં કરવી. સારું, તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા એ મુજબ કે લગભગ એવું કહેવાય કે ભારતની અંદર આપણે આબોહવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને જુદા જુદા પ્રકારના જુદા જુદા જંગલો એના પ્રકાર આપણે ભણી ગયા છીએ. અને જંગલોની અંદર પેલી આપણી કહેવત પડેલી છે કે જેવા દેશ તેવા વેશ, કે જો જેવી આબોહવા, જેવું ભૂપૃષ્ઠ, જેવી વનસ્પતિ, ત્યાંનું પ્રાણી જીવન પણ આપણને અલગ જોવા મળતું હોય છે. તો આવું તો આપણે બધા જાણીએ જ છીએ. જેમ કે આપણા ભારતની અંદર, વિશ્વની અંદર તો એવું કહેવાય છે કે લગભગ આખા વિશ્વની અંદર 15 લાખ કરતા પણ વધુ પ્રાણી પ્રજાતિ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો પ્રશ્ન લખતા જઈએ અને સમજતા જઈએ. તો આપણો પ્રશ્ન થશે કે ભારતનું વન્ય જીવન સાથી વૈવિધ્ય સભર જોવા મળે છે. તો આપણે ટૂંકમાં એટલું લખીએ કે ભારતનું વન્ય જીવન વૈવિધ્ય સભર, તો કે ભારતની અંદર આપણું વન્ય જીવન સાથી વૈવિધ્ય સભર જોવા મળે છે. આવો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આપણે બનાવીને પણ જવાબ લખી શકીએ છીએ. આમાં કઈ બહુ મોટી યાદ રાખવાની વસ્તુ નથી, કેમ કે આ પ્રશ્નની અંદર આપણા ભારતની અંદર આપણને જોવા મળતા અનેક પ્રાણીઓ અને તેના વિશે આપણે થોડીક સમજૂતી આપવાની હોય છે. બસ તે સમજ જ આપવાની છે. દાખલા તરીકે આપણે લઈએ તો પહેલો મુદ્દો આપણે જોયું કે ભાઈ આપણા
વિશ્વની અંદર એક પરીક્ષાની અંદર ખાલી જગ્યા ખરા ખોટા ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે, બરાબર, કે વિશ્વમાં પ્રાણી પ્રજાતિની કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો વિશ્વમાં 15 લાખ तो विद्यार्थी मित्रों આપણે પહેલો મુદ્દો લખ્યો કે વિશ્વની અંદર કેટલી, તો કે પશુ પક્ષીઓ કે પછી જીવજંતુઓ આપણે કહીએ તો જીવજંતુઓની તમામ મળી અને કુલ 15 લાખ કરતા પણ વધુ પ્રજાતિ આપણને જોવા મળે છે। વાત કરીએ તો કે હવે સાહેબ ભારતની અંદર તો કે આપણા દેશની અંદર કેટલી પ્રજાતિ કોને ખબર છે કે ભારતની અંદર કેટલી પ્રાણીઓ પ્રજાતિઓની આપણને જોવા મળે છે? तो भारत की बात करिए विद्यार्थी मित्रों सरस, तो भारत की बात करिए तो एम 81,251 जेटली भारत में 81,251 जेटली प्राणियों प्रजाति आपने जोवा मळे छे। तो आटले क्लियर थई गयुं कि विश्व पूछाय तो 15 लाख करता, भारत पूछाय तो 81,251 जेटली प्रजाति आपने जोवा मळे छे। आटલું क्लियर। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આગળ, બરાબર, તો એવું કહી શકાય કે હમણાં મેં તમને એક શબ્દ વાપર્યો કે જેવા દેશ તેવા વેશ, જેવો ભૂમિ પ્રદેશ એવું ત્યાંનું ભૂપૃષ્ઠ અને ભૂપૃષ્ઠના આધારે ત્યાંની વનસ્પતિ અને વનસ્પતિના આધારે ત્યાંના પ્રાણીઓ પણ એટલે કે વન્ય જીવન પણ આપણને અલગ અલગ જોવા મળતું હોય છે। તો આપણે આપણા ભારતની અંદર જે એવું કહી શકાય કે ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે। અને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો આખા વિશ્વમાં આપણું ભારતનું સ્થાન કયું છે? તો વિશ્વમાં 12મા સ્થાને આવે છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ। મુદ્દો લખતા જે ખાલી જગ્યા ખરું ખોટું આપણું तो કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા સ્થાને આવે છે? 12મા સ્થાને। એટલે કે ટૂંકમાં આપણા કરતો પણ 11 દેશો એ પ્રાણીઓની વિવિધ પ્રજાતિ ધરાવતા એટલે કે વધુ પ્રાણીઓની વિવિધ પ્રજાતિ ધરાવતા આપણને જોવા મળતા હશે એવું આપણે કહી શકીએ છીએ। અને આ સાથે વાત કરીએ તો આપણા દેશની અંદર ભારતની અંદર એશિયા, યુરોપ અને आफ्रिकानी अंदर जे प्राणी प्रजाति जोवा मळे छे ए तमामे तमाम प्रकारना प्राणी प्रजातिनो समावेश अपना भारत देशनी अंदर आपने थयेलो जोवा मळतो होय छे। तो आपणे ए पण मुद्दो लखी शकीए के भारतमां एशिया, युरोप अने आफ्रिकाना त्रणेय प्रकारना वन्यजीव जोवा मळे छे। भारतमां कया त्रण खंडो? के एशिया, आफ्रिका
અને યુરોપમાં, બરાબર, એશિયા, આફ્રિકા અને યુરોપમાં ત્રણેય દેશોની, એવું કહેવાય, ત્રણેય દેશોની વન્યજીવો આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર એશિયા, આફ્રિકા અને યુરોપ, કદાચ કોઈ પેપર સેટર અંદરથી પ્રશ્ન પૂછતો હોય, કાઢતો હોય ઘણી વખત, તો આવો એક ગુણની અંદર પૂછાઈ શકે કે કયા કયા ખંડની અંદર જે પ્રાણીઓ છે તે પ્રાણીઓ આપણા દેશની અંદર જોવા મળે છે. તો કે એશિયા, આફ્રિકા અને યુરોપ, આ ત્રણ યાદ રાખવું પડે. ઘણી વખત બે દેશની જગ્યાએ, બે ખંડની જગ્યાએ કોઈ એક ખંડ બદલી પણ નાખવામાં આવતો હોય, હા, તો એ પણ આપણે યાદ રાખવું પડશે કે એશિયા, આફ્રિકા અને યુરોપની જગ્યાએ ઓસ્ટ્રેલિયા આપ્યું કે ગમે તે આપ્યું હોય, અન્ય કોઈ પણ ખંડ એન્ટાર્કટિકા મૂકી દે, તો આપણે યાદ રાખવું પડશે કે આપણે કયા ત્રણ ખંડના પ્રાણીઓ આપણા દેશની અંદર આપણને જોવા મળે છે. વાત કરીએ તો કે કયા કયા પ્રાણીઓની, તો આપણે બધા જંગલી પ્રાણીઓ તો જોઈએ જ છીએ. એમાં કે ભાઈ આપણો ભૂચર પરનું, ભૂચર કહેતા ભૂમિ, તો ભૂમિ પર વસવાટ કરતું સૌથી મોટું જો મહાકાય પ્રાણી ગણાતું હોય તો એને આપણે હાથી માનવામાં આવે છે કે હાથી એ ભૂચર પરનું સૌથી મોટું પ્રાણી માનવામાં આવે છે. તો આવા હાથી વિશે થોડીક બે સમજૂતી આપી દઈએ કે કઈ કઈ સમજૂતી, તો કે ભાઈ હાથી એક પાલતુ પ્રાણી છે. તેનો ઉપયોગ આપણે જંગલોની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ લાકડા લઈ જવા માટે, સલામત સવારી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે માલવાહક પ્રાણી તરીકે જંગલોની અંદર હાથીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણા ફિલ્મોની અંદર, પિક્ચરોની અંદર આપણે બધાએ જોયું હશે, બરાબર, કે હાથી એક પાલતુ પ્રાણી છે ને તેનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારે કરતા હોઈએ છીએ. ઘણી વખત પેલા અખાડામાંથી આવતા સંતો મહંતો એ આપણા શહેરોની અંદર હાથી લઈને આવતા હોય છે, તો એ રીતે મુસાફરી માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. હવે વાત કરીએ તો કે આવા હાથી મોટા ભાગે ક્યાં જોવા મળે છે, તો મોટા ભાગે ખાસ કરીએ એવું કહી શકાય તો કે હાથી આફ્રિકાની અંદર તેનું પ્રમાણ વધુ છે, આફ્રિકા દેશની અંદર તેનું પ્રમાણ વધુ છે. પરંતુ આપણા ભારતની અંદર કયા રાજ્યની અંદર હાથીઓનું વિશેષ એમ કે પ્રમાણ જોવા મળે છે, તો કે હાથી એ આપણો અસમ, કયા જંગલોની અંદર, અસમના જંગલોની અંદર હાથીનું પ્રમાણ આપણને વધુ જોવા મળતું હોય છે. આવી જ રીતે આપણે વાત કરીએ બીજું પ્રાણી, તો કે આપણા સિંહ વિશે થોડીક વાત કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સિંહ એ હિંસકમાં હિંસક પ્રાણી ગણાય. કદાચ જેને આપણે જંગલનો શું કહેવામાં આવે છે, રાજા. વેરી ગુડ. તો જંગલના રાજા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો આવા હિંસક સિંહ જે કહીએ છીએ એ સિંહ આખા વિશ્વની અંદર, વિશ્વમાં હિંસક સિંહ માનવામાં આવતા હોય તો એ આપણા ભારતના, અને એમાંય ગુજરાત રાજ્યના, અને એમાં આપણા ગીરના સિંહ. તમે બધાએ ખ્યાલ હશે, પ્રવાસ પર્યટનમાં જઈ આવ્યા પણ હશો અને આવા સિંહ તમે જોયા પણ હશે, બરાબર. તો હિંસકમાં હિંસક પ્રાણી સિંહ એ પણ આખા વિશ્વની અંદર આપણા ભારતના અને એમાં ગુજરાત રાજ્યની અંદર આવેલા ગીરના સિંહ એ સૌથી હિંસક માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખ્યાલ નહીં હોય તો એક વાત કહી દઉં કે આપણો ભારત દેશ એક એવો દેશ છે, પહેલા પ્રાચીન સમયની વાત છે, તો ભારત જ એક એવો દેશ હતો કે જેમાં વાઘ અને સિંહ આ બંને પ્રજાતિ એક સાથે જોવા મળતી હતી. કેટલાને ખબર છે આ વાતની?
કે ભારત જ એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ બંનેની પ્રજાતિ એક સાથે જોવા મળતી હતી. બાકી દરેક દેશોની અંદર ક્યાં તો કોઈક જગ્યાએ વાઘ હોય તો સિંહ ન હોય, સિંહ હોય તો વાઘ ન હોય, આવું આપણને જોવા મળતું. પણ ભારત જ એવો દેશ હતો જ્યાં વાઘ અને સિંહ બંને પ્રજાતિ એક સાથે જોવા મળતી. તો આવા આપણે સિંહ વિશે થોડુંક વિશેષતા લખી દઈએ. ત્યાર પછી વાઘની વાત કરીએ તો વાઘ એ તો આપણું રાષ્ટ્રીય પ્રાણી આપણે માનીએ છીએ. અને એવું કહેવાય કે વિશ્વની અંદર વાઘની કુલ 8 પ્રજાતિ જોવા મળે છે. કેટલી વિદ્યાર્થી મિત્રો? વાઘની કુલ 8 પ્રજાતિ જોવા મળે છે. એમોની એક પ્રજાતિ એટલે કે સફેદ વાઘ જેને આપણે કહીએ છીએ, વ્હાઇટ બેંગોલ ટાઈગર જેને આપણે કહીએ છીએ, જે વ્હાઇટ બેંગોલ ટાઈગર એ ઓનલી ફોર ફક્ત ને ફક્ત પશ્ચિમ બંગાળ રાજ્યમાં જ આપણને જોવા મળતા હતા. ક્યાં જોવા મળતા હતા? પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર જ આપણને વાઘ જોવા મળતા હતા. તો આવી વાઘ વિશેની આપણે વાત કરીએ. જે સરસ મજાના રંગના ચટાપટાના કારણે, એના રંગના આકર્ષણને કારણે એ સૌનું ધ્યાન આકર્ષિત કરતા આપણને જોવા મળે છે. તો એવા વાઘની વાત આપણે કરી લઈએ. એ ઉપરાંત તો આપણે લખતા જઈએ સાથે સાથે ભૂચર પરનું સૌથી મોટું મહાકાય પ્રાણી હાથી ગણાય છે, જે અસમના જંગલોમાં જોવા મળે છે. આ એક મુદ્દો થઈ ગયો. ત્યાર પછી આપણે વાઘની વાત, સિંહની વાત કરી દઈએ તો વિશ્વમાં હિંસક મનાતા સિંહ એ ભારતમાં અને ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એ આપણે સિંહની વાત કરી દીધી. ત્યાર પછી આપણે લખીએ કે વિશ્વમાં વાઘની કુલ 8 પ્રજાતિ જોવા મળે છે, જેમાં સફેદ વાઘ એ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં જોવા મળે છે. બરાબર. આપણે થોડુંક હાથી વિશે લખી દીધું, થોડુંક સિંહ વિશે આપણે સમજૂતી આપી દીધી. બરાબર. એ ઉપરાંત આપણે વાઘ વિશેની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આવા તો આપણા કેટલાય બધા જુદા જુદા રીંછ, બુરખર, હરણની વિવિધ જાતની પ્રજાતિઓ, પશુ પક્ષીઓની કેટલી બધી પ્રજાતિઓ આપણને જોવા મળે છે. તો એ પશુ પક્ષીઓને આપણે ધોરણ 9 ની અંદર સારી રીતે અભ્યાસ કર્યો જ છે. બસ તો એ જ પ્રાણીઓ, પક્ષીઓની પ્રજાતિ કયા કયા રાજ્યોની અંદર આપણને વધુ જોવા મળે છે એના વિશેની આપણે સમજૂતી આપવાની છે. ઘણી વખત તમે જુઓ છો તો આપણા જે સરોવરો રહ્યા, એ સરોવરોની અંદર પણ બહારથી કેટલાક સમયે યાયાવર પક્ષીઓ આવતા આપણને જોવા મળે છે. આ ઉપરાંત દીપડાની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યની અંદર દીપડા તેમજ સફેદ દીપડા જે હિમાલયના હિમાચ્છાદિત હિમશિખરોની અંદર આપણને જોવા મળતા હોય છે. બરાબર. તો એવા લખી શકીએ છીએ. આ ઉપરાંત આપણે લખી શકીએ કે એક મુદ્દો કે આફ્રિકાના ઝરખ, ચિંકારા,
તેમજ યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, બરાબર, તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન, ગિબન એટલે વાંદરાની એક જાત, તો ગિબન વગેરે આપણને જોવા મળી રહે છે. તો લખીશ કે આફ્રિકાના ચરક, ચિંકારા, આફ્રિકાની અંદર આપણને આવતા પ્રાણીઓમાં તો કે ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, તો કે આપણે લખીશું કે આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, ગિબન, ગિબન એટલે વાંદરાની જાત, જે આપણે નવમા ધોરણમાં ભણ્યા હતા, લંગૂર, ગિબન, હુલોક, ચિમ્પાન્જી, આ બધી મૂળ વાનરની પ્રજાતિ જુદી જુદી આપણને જોવા મળતી હોય છે. એ સિવાય આપણે વાત કરીએ તો કે આપણું ભારતનું જંગલી વિશિષ્ટ પ્રાણી, જેને આપણે કહીએ છીએ, કેટલાને ખબર છે ભારતનું જંગલી વિશિષ્ટ પ્રાણી કયું માનવામાં આવે છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે ભારતનું, આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો, ભારતનું જંગલી વિશિષ્ટ પ્રાણી એક સિંગી તો કે ભારતનું જંગલી વિશિષ્ટ પ્રાણી કયું? આ ખાસ મોસ્ટ આઈએમપી વિકલ્પ, ખાલી જગ્યા ખરું ખોટું. તો કે ભારતનું જંગલી વિશિષ્ટ પ્રાણી કયું માનવામાં આવે છે? એક સિંગી ગેંડો. તો ગેંડા બે પ્રકારના હોય, બે સિંગ વાળો અને એક સિંગ વાળો. આપણે એની વિશેષ અભ્યાસ પાછળથી કરશું, પરંતુ આજે એક સિંગી ગેંડો એ ભારતનું જંગલી વિશિષ્ટ પ્રાણી માનવામાં આવે છે, એટલું યાદ રાખવું. આ ઉપરાંત આપણા ભારતની અંદર હરણની પણ વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. તો કે હરણની વિવિધ પ્રજાતિની અંદર આપણે લઈએ કાશ્મીરી મૃગ આવે, પછી થામીલ, બરાબર, આપણે સાબર કહેતા હોઈએ છીએ, તો આવી હરણની પણ ઘણી બધી પ્રજાતિઓ આપણને જોવા મળતી હોય છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પક્ષીઓની, તો એમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખા, સારસ વગેરે જેવા પક્ષીઓ પણ આપણને ત્યાં જોવા મળે છે. તો પક્ષીઓની પ્રજાતિઓમાં
પક્ષીઓની પ્રજાતિમાં મોર, પોપટ, સુરખાબ, સારસ, કોયલ વગેરે વગેરે આપણને જેટલા પક્ષીઓ આવડતા હોય એવા 5-7 પક્ષીઓના નામ પણ આપણે લખી શકીએ છીએ. એમાં કદાચ તમને ખ્યાલ હશે કે સૌથી વધુ વજન ધરાવતું પક્ષી કયું? તો કે ઘોરાડ. એની વિશેષતા છે કે ઘોરાડ એ સૌથી વધુ વજન ધરાવતું પક્ષી તરીકે માનવામાં આવે છે. આ ઉપરાંત હિમાલયના ઊંચા શિખરો ઉપર આપણને હિમદીપડા પણ જોવા મળતા હોય છે, જે શીત વનોમાં વસવાટ કરતા જોવા મળે છે. તો લખી શકીએ આ ઉપરાંત હિમાલયના હિમ ક્ષેત્રોની અંદર શીત વનોની અંદર શીત એટલે કે ઠંડા પ્રદેશની અંદર આપણને હિમદીપડા પણ જોવા મળે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે શિયાળા દરમિયાન રાજસ્થાનની અંદર આવેલો આપણો એક રાષ્ટ્રીય ઉદ્યાન જેનું નામ તમને બધાને ખબર હશે કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. કયો રાષ્ટ્રીય ઉદ્યાન? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એ ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ પણ આપણને બહારથી શિયાળો ગાળવા માટે આવતા જોવા મળતા હોય છે. બરાબર. એ સાથે વાત કરીએ તો લખી શકીએ આપણે કે શિયાળામાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર, ટૂંકમાં લખું છું, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ભરતપુર અને ગુજરાતમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. આ ઉપર આપણે લખી શકીએ કે ભારતમાં વિવિધ જળચર તો કે આ ઉપરાંત ભારતની અંદર વિવિધ જળચર જીવો જેવા કે માછલી, મગર, કરચલો, કાચબા વગેરે વગેરે આપણને જોવા મળતા હોય છે. સાથે સાથે વાત કરીએ તો ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો અનેક પ્રકારના સાપોની જાત પણ આપણને જોવા મળે છે. હવે સાપ એટલે તમને ખબર છે કે બધા વિવિધ પ્રકારના જુદા જુદા આપણે કોઈને નાગ કહીએ છીએ, કોઈને આપણે અજગર તરીકે ઓળખીએ છીએ, બરાબર, કોબરા આવતા હોય કે અનેક પ્રકારના જુદા જુદા ઝેરી તેમજ ઝેર ન હોય એવા સાપોની પણ પ્રજાતિ આપણા ભારતની અંદર જોવા મળતી હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ તો કે આ ભારતનું વન્યજીવન સાથી વૈવિધ્ય સભર છે. તો આ તમામ પ્રકારના મુદ્દાસર આપણે પ્રાણીઓની સમજૂતી આપતા જઈએ અને એના મુદ્દા લખતા જઈએ. તો અહીં આપણે આટલું લખ્યું, કેટલા ગુણની અંદર આપણને પ્રશ્ન પૂછાયો છે એ પ્રમાણે એનો જવાબ લખવાનો થાય, એ પ્રમાણે એના મુદ્દા લખવાના થાય. બાકી વિશેષમાં જો વાત કરવા જઈએ તો હજુ ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેની સમજૂતી આપણે લખી શકીએ.
દાખલા તરીકે હું વાત કરું તો કે ભાઈ રીંછ, રીંછ પણ બે પ્રકારના હોય, કાળું રીંછ અને સફેદ રીંછ. સફેદ રીંછ એ હિમાલયના હિમાચ્છાદિત શિખરોમાં આપણને જોવા મળે છે, જ્યારે કાળું રીંછ તો એ આપણા ગુજરાતના દેડિયાપાડાના જંગલોમાં જોવા મળે છે. આખા વિશ્વ બીજું પ્રાણી લઈએ તો કે આખા વિશ્વમાં ક્યાંય જોવા ના મળતું એવું ઓનલી ફોર કચ્છના રણની અંદર જોવા મળતું આપણું ગુડખર, જેને આપણે જંગલી ગધેડા તરીકે પણ ઓળખીએ છીએ. તો ગુડખર વિશે પણ આપણે લખી શકીએ છીએ. આ ઉપરાંત આપણે કહ્યું કે વાનરોની પ્રજાતિ તો ગીબન, લંગૂર, હુલોક વગેરે વાનરોની વિવિધ પ્રજાતિ જોવા મળે છે. આપણે વાત કરીએ માછલી, તો માછલીની પણ 2500 જેટલી જાત, 2500 જેટલી જુદી જુદી માછલીઓની પ્રજાતિ, જેમાં આપણે કહીએ છીએ વહેલ, શાર્ક, સામન, ડોલ્ફિન, પ્રેમફેટ, બરાબર, આવી અનેક પ્રકારની માછલીઓ પણ આપણને જોવા મળે છે. પક્ષીઓની વાત કરીએ તેમાં મોર, એને આપણે આપણું રાષ્ટ્રીય પક્ષી બનાવ્યું છે. તો સરસ પોતાના અલગ વિશિષ્ટ પ્રકારના રંગના કારણે સૌનું ધ્યાન આકર્ષિત કરે છે, માટે આપણે એને રાષ્ટ્રીય પક્ષી તરીકે પણ આપણે એને સમાવેશ કરવામાં આવેલો છે. તો આમ આપણા દેશની અંદર વિદ્યાર્થી મિત્રો અનેક પ્રકારના જુદા જુદા વિવિધ પ્રકારની 81,251 જેટલી આપણી પ્રાણી પ્રજાતિ આપણને જોવા મળતી હોય છે. તેથી જ કદાચ આપણે કહી શકીએ કે આપણું ભારતનું વન્યજીવન કેવું માનવામાં આવે છે, તો કે વૈવિધ્યસભર માનવામાં આવે છે. બરાબર, અહીં આટલે આપણે સુધી જોઈએ, ત્યાર પછી આપણે અગાઉના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ને ભારતના વન્યજીવન વિશે ખ્યાલ આવી ગયો હશે. તમે તમારી રીતે મૌલિકતાથી પણ આ જવાબ બનાવી શકો છો. બરાબર, ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? કમેન્ટમાં લખજો, કોઈ તકલીફ હોય તો મને પૂછજો. ઓકે, સરસ, વેરી ગુડ.